જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. સાથે સારા દિવસની શુભેચ્છાઓ. આપણે યુટ્યુબના માધ્યમથી ડિફેન્સ મિકેનિઝમને સમજી રહ્યા છીએ. તો ગઈકાલ સુધી આપણે વાત કરી હતી ડિફેન્સ મિકેનિઝમના એક પ્રકાર રેશનલાઇઝેશન, યુક્તિકરણ. અને આ યુક્તિકરણ પણ બે પ્રકારનું જોવા મળે છે. એક ખાટી દ્રાક્ષનો પ્રકાર, એટલે કે સોર ગ્રેપ ટાઈપ્સ, અને બીજો છે મીઠા લીંબુ પ્રકારનો, જેને સ્વીટ લેમન ટાઈપ્સ કહી શકાય. તો ગઈકાલે આપણે ખાટી દ્રાક્ષને સમજવાનો પ્રયત્ન કર્યો શિયાળના ઉદાહરણ દ્વારા. તો આ યુક્તિકરણમાં વ્યક્તિ નિરાશા ઉત્પન્ન કરતી વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિને જ તર્કસંગત કે યુક્તિસંગત આધાર પર ખરું ખોટું કે ભલું બુરું કહીને પોતાની નિરાશાને દૂર કરી લે છે. તો શિયાળના ઉદાહરણમાં આ વિશેષ યુક્તિકરણનો ઉપયોગ કરીને એ પોતે પોતાની નિરાશાનું સમાધાન કરી લેતા જોવા મળે છે. આજે બીજો પ્રકાર આપણે જોઈએ કે મીઠા લીંબુ પ્રકાર, સ્વીટ લેમન. તો આ યુક્તિકરણમાં વ્યક્તિ નિરાશા ઉત્પન્ન કરનારી વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિની પ્રશંસા તર્કસંગત કે યુક્તિસંગત આધાર પર કરી પોતાની નિરાશાને દૂર કરે છે. જ્યારે વ્યક્તિ પોતાની ગરીબીને કારણે પોતાની આવશ્યકતા કે જરૂરિયાતની પૂર્તિ કરી શકતા નથી, ત્યારે હતાશા કે નિરાશાથી ઘેરાઈ જાય છે. પછી તેનાથી બચવા માટે પોતાની ગરીબીની પ્રશંસા કરવા લાગે છે, તથા એના જે હકારાત્મકતા એટલે કે વિધેયાત્મક બાજુ ના પક્ષમાં તર્ક આપવા લાગે છે અને પોતે કહે છે કે ગરીબી વરદાન છે, કારણ કે ગરીબ વ્યક્તિને કોઈ પ્રકારનો ભય નથી હોતો, તેનાથી તે પોતે આરામની ઊંઘ લઈ શકે છે. ભગવાન ગરીબોના ઘરમાં વાસ કરે છે. આવા અલગ અલગ પ્રકારના તર્ક રજૂ કરી અને પોતાની હતાશાને, નિરાશાને બચાવવાનો પ્રયત્ન કરે છે. સારા દિવસની શુભેચ્છાઓ. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.